નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન વિદ્યાલય દ્વારા ચાલતા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં ફરી એકવાર હું આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ઇંગ્લિશની અંદર સ્ટાન્ડર્ડ 6 એટલે કે છઠ્ઠા ધોરણમાં સેકન્ડ સેમેસ્ટર સત્ર બીજાનો જે યુનિટ 1 એટલે કે પહેલો યુનિટ આપણે ટેસ્ટ ઓફ ઇન્ડિયા જોયો, એની આગળની એક્ટિવિટી 2 લેક્ચરમાં જોઈ. હવે એની પછીની વાત આગળ કરીએ. ટેસ્ટ ઓફ ઇન્ડિયા એટલે કે ભારતની ઓળખાણ, ભારતનો સ્વાદ, ભારતની પહેચાન. ટેસ્ટ એટલે કે સ્વાદ થાય, પણ અહીં જો કે ભારતનો કોઈ સ્વાદ એટલે કે ઓળખાણના રૂપમાં છે, એની પહેચાનના રૂપમાં છે. જેમાં આપણે આગળની એક્ટિવિટી 1 જે હતી પોએમ હતી, પછી એના આધારે એક્ટિવિટી 2 માં ડાયલોગ હતા. શાંતાબેન અલગ અલગ જગ્યાએ વસ્તુ માંગવા જાય છે. એક્ટિવિટી 3 માં કોમ્પ્યુટર લેબના સંવાદ હતા બે બાળકીઓ વચ્ચેના. પછી એની પછીની હવે ચોથી એક્ટિવિટી આપણે મેઇન પ્રવૃત્તિ જોઈ લીધી, ટેસ્ટ ધ વેસ્ટ એટલે કે નકામી વસ્તુનો સ્વાદ. જેમાં એ વિરાટ રાજાના રાજ્યમાં ભીમે કેવી રીતે એ નકામી કચરામાંથી, જે શાકભાજીના નકામી વસ્તુમાંથી સરસ મજાની અવાઈલ નામની વાનગી બનાવી, અને કેવી રીતે હાલની અંદર તમિલનાડુ અને એ કેરળમાં ને બધે ફેમસ કેવી રીતે છે. હવે એના આધારે ઈ પ્રવૃત્તિના આધારે આગળ આપણે જોઈશું. ચોથી એક્ટિવિટી એનો બી વિભાગ, એ વિભાગમાં મેઇન પ્રવૃત્તિ હતી ટેસ્ટ ધ વેસ્ટ, જેમાં આપણે નોર્મલી વાર્તા ટાઈપ અને એને ટ્રાન્સલેટ કરીને સમજાવ્યું. હવે ચોથી એક્ટિવિટીનો બી વિભાગ એવો છે કે રાઇટ ધ એક્શન. એક્શન એટલે ક્રિયા, વર્ડ એટલે શબ્દ, ક્રિયાવાચક શબ્દ ઇન ધ બ્રેકેટ. બ્રેકેટ એટલે ખાનું, ખાનાની અંદર એટલે કે કૌંસમાં ક્રિયાવાચક શબ્દ, ક્રિયાપદ લખો. આ બધા ભૂતકાળના સેન્ટેન્સ છે, તો ક્રિયાપદનું પણ ભૂતકાળનું રૂપ હશે. એટલે આપણે જે રૂપ અહીંયા આપેલું હોય ક્રિયાપદનું ભૂતકાળનું, કે જે હોય એ ક્રિયાપદનું રૂપ એ ખાનામાં પાછળ લખશું. એક્ઝામ્પલ, ધ કિંગ લેફ્ટ ધ કિચન. રાજા રસોડામાંથી લેફ્ટ એટલે નીકળી ગયા, છોડી દીધું, જતા રહ્યા. તો કૌંસમાં લેફ્ટ આપેલું છે. લેફ્ટ એટલે એ લીવ નું ભૂતકાળ છે, લેફ્ટ. પહેલું, મહારાજા ઓર્ડર્ડ અ હ્યુજ ડિનર. મહારાજાએ મોટા જમણવારનો ઓર્ડર એટલે આદેશ આપ્યો. તો ઓર્ડર એ ક્રિયાવાચક શબ્દ છે. તો આ રીતે જે કે ક્રિયાવાચક શબ્દ છે એ તમારે પાછળ અહીં હું જેમ લખું એ પ્રમાણે તમારે એ પાછળ બ્લેન્ક કોષ્ટકમાં બ્રેકેટમાં લખતું જવાનું. બીજું, ધ કુક વોશ્ડ ધ વેજીટેબલ. રસોઈએ શાકભાજીને વોશ્ડ એટલે ધોયું, વોશ એટલે ધોવું, અને એનો ભૂતકાળ થાય વોશ્ડ. ભૂતકાળના રૂપ છે એટલે બધામાં અમુકમાં ઈડી લાગશે, અમુકમાં ખાલી ડી લાગશે, અમુકનો આખો સ્પેલિંગ પૂરો ચેન્જ થાય છે. ધ કુક પ્યોર્ડ અ ફ્યુ સ્પૂનફુલ ઓફ કોકોનટ ઓઇલ. રસોઈયાએ એ થોડું ચમચી ભરી અને નાળિયેરનું તેલ ઉમેર્યું. તો એની અંદર આવશે પ્યોર. ચોથું, ધ કુક ગ્રાઉન્ડ સમ ફ્રેશ કોકોનટ, ગ્રીન ચીલીઝ એન્ડ ગાર્લિક ટુગેધર. કુક એટલે રસોઈયાએ, ગાર્લિક એટલે નાખ્યું એમ, સીણીને નાખ્યું, સમ ફ્રેશ કોકોનટ નાળિયેર, ગ્રીન ચીલી લીલા મરચા, એન્ડ ગાર્લિક ટુગેધર એટલે લસણ પણ નાખ્યું એમ. તો એમાં આવશે ગ્રાઉન્ડ. પાંચમું, ધ કુક ડેકોરેટ ધ ડિશ વિથ કરી લીવ્સ. ડેકોરેટેડ એટલે શણગાર્યું. તો રસોઈએ ડિશને શણગારી, મીઠા લીમડાના પાંદડા વડે એક શણગાર્યું એમ. મહારાજા વોન્ટેડ સમ ફ્રેશ ડિશિસ ફોર ગેસ્ટ. મહારાજા મહેમાનો માટે તાજી સરસ મજાની ડિશ ઈચ્છતા હતા. તો એનો ક્રિયાપદ છે વોન્ટેડ. વોન્ટ એટલે ઈચ્છવું અને વોન્ટેડ એટલે ઈચ્છતા હતા. સાતમું, ધ કુક એડેડ સમ વાઇપ્ડ કર્ડ ટુ ધ કરી. રસોઈએ એડેડ એટલે ઉમેર્યું, વાઇપ્ડ કર્ડ એટલે છીણેલું દહીં. કઢીમાં જે વપરાય છાશ કે દહીં છીણેલું એવું નાખ્યું.
The cook cut the vegetable into long strip. કટ નું ભૂતકાળમાં પણ કટ જ છે. કટ એટલે કાપવું અને કટ એટલે કાપ્યું. રસોઈએ લાંબી લાંબી ચીરોમાં શાકભાજીને કાપ્યું. A while became famous all over Kerala. Became એટલે બની ગયું. A while આખા કેરળમાં famous બની ગયું. become નું ભૂતકાળ became થઈ ગયું, બની ગયું. મહારાજા personally came to the kitchen. મહારાજા પોતે come નું ભૂતકાળ came આવ્યા, રસોડામાં આવ્યા. તો આ રીતે જે કંઈ ક્રિયાવાચક શબ્દો છે, એક્શન વર્ડ, એ બધા મેં ભૂતકાળના લખ્યા છે, એ તમારે બાજુમાં સાથે લખતું જવાનું. હવે એની પછી એવું છે કે સી વિભાગ, ચોથી એક્ટિવિટીનો સી વિભાગ. ટિક કરેક્ટ ધ ઇન્ગ્રેડિયન્ટ્સ યુઝડ ફોર અ while. a while માં વપરાયેલી વસ્તુની સામે ટિક કરો. ઇન્ગ્રેડિયન્ટ એટલે સામગ્રી. પહેલું છે ચીલીઝ. ચીલી એટલે મરચા નાખ્યા હતા, તો કે જો કે એમાં ગ્રીન ચીલી નાખ્યા હતા, પણ આપણે મરચા ચીલી આપ્યું છે એટલે એમાં સાચું કરવાનું. પછી રાઈસ નાખ્યા હતા, એટલે રાઈસ એટલે ચોખા. હું ફક્ત બોલું છું, નિશાન તમારે જાતે કરવાના. રાઈસ ચોખા નાખ્યા હતા, તો કે નહોતા નાખ્યા, એમાં કોઈ જ આગળ કરવાનું નિશાન નહીં. ત્રીજું ગ્રાઉન્ડનટ ઓઇલ એટલે કે મગફળીનું તેલ નાખ્યું હતું, તો કે નતું નાખ્યું. પછી આ બાજુ બીજા વિભાગમાં પહેલું છે વીટ. વીટ એટલે ઘઉં નાખ્યા હતા, તો કે નતા નાખ્યા. પાંચમું છે કરી લીવ્સ. કરી લીવ એટલે મીઠા લીમડાના પાન નાખ્યા હતા, તો કે હા, તો એની સામે ખરાની નિશાની. પછી છઠ્ઠું છે ગ્રામ ફ્લાવર. ગ્રામ ફ્લાવર એટલે ચણાનો લોટ નાખ્યો હતો, તો કે હા, એની સામે ચણાનો લોટ સામે ખરું નહીં. ચણાનો લોટ પણ નતો નાખ્યો, એની સામે ખરું નહીં કરવાનું. પછી છે ગાર્લિક. ગાર્લિક એટલે લસણ નાખ્યું હતું, તો કે હા. પછી છે કોકોનટ. કોકોનટ એટલે નાળિયેર નાખ્યું હતું, તો કે હા. પછી છે નીમ લીવ્સ. નીમ લીવ એટલે લીમડાના પાન. લીમડાના પાન જે કડવા હોય એ નાખ્યા હતા, તો કે નહીં. પછી છે કર્ડ. છેલ્લા વિભાગમાં કર્ડ એટલે દહીં, છીણેલું દહીં અથવા છાશ નાખી હતી, તો કે હા, ખરું. પછી છે ગ્વાવા. ગ્વાવા એટલે જામફળ નાખ્યું હતું, તો કે નહીં. અને છેલ્લું છે વેજીટેબલ સ્ક્રેપ એટલે કે શાકભાજીનું જે નકામી વસ્તુ રહી એ નાખી હતી, તો કે હા, એમાંથી જ આ આખી વાનગી બનાવી હતી. હવે એના આધારે નીચે 5 ટ્રુ ફોલ્સ છે, જે ટ્રુ ફોલ્સ પરીક્ષામાં પૂછાઈ શકે, મેન એક્ટિવિટીના આધારે છે. એટલે જે સેન્ટેન્સ સામે સાચું હોય એની સામે ટ્રુ નો સ્પેલિંગ બોક્સમાં લખવાનો, ખોટું હોય એની સામે ફોલ્સ નો. ડી વિભાગ પહેલું. ધ કિંગ ઓર્ડર્ડ અ ડિનર ઇન ધ પેલેસ. રાજાએ, પેલેસ એટલે રાજમહેલમાં, મોટો જમણવારનો ઓર્ડર આપ્યો. તો પહેલું સેન્ટેન્સ કેવું છે? સાચું છે. રાજમહેલમાં જ આપ્યો તો એટલે પેલેસ એટલે રાજમહેલ, રાજમહેલમાં જ આપ્યો તો એટલે સાચું છે. ધ કુક ન્યુ અબાઉટ અ while before. કુક એટલે રસોઈયો, ન્યુ એટલે જાણતો હતો, અ while વિશે, બિફોર એટલે પહેલાથી જ રસોઈયો આ વાનગી વિશે જાણતો હતો, તો કે ના, ખોટું છે, ફોલ્સ. ત્રીજું, ધ કુક મેડ અ ન્યુ ડિશ યુઝિંગ ધ વેજીટેબલ સ્ક્રેપ. રસોઈયાએ વેજીટેબલ સ્ક્રેપ એટલે શાકભાજીની નકામી વસ્તુમાંથી નવી ડિશ બનાવી. તો એ સેન્ટેન્સ છે સાચું, ટ્રુ. ચોથું, nobody liked the new dish a while. કોઈને પણ નવી વાનગી a while ગમી નહીં. તો એ સેન્ટેન્સ આવશે ખોટું, બધાને ગમી. અને છેલ્લું, the king was happy to see the waste in the basket. રાજાએ શાકભાજીની નકામી વસ્તુ ટોપલીમાં જોઈ એટલે બહુ ખુશ થઈ ગયા. તો એ પણ ફોલ્સ છે, ખોટું છે. તો આ પ્રમાણે આ જે 5 ટ્રુ ફોલ્સ ના બોક્સ છે એમાં જે મેં પ્રમાણે લખ્યું એ પ્રમાણે લખી નાખવાનું. ઈ વિભાગ છે ચોથી એક્ટિવિટીનો. યુ વોન્ટ ટુ પ્રિપેર અ while, give number to these steps. તમારે જો a while વાનગી બનાવ્યું હોય તો જે નીચે સ્ટેપ આપ્યા છે આડાવડા છે, એને યોગ્ય નંબર આપો. પહેલા તો હું એનો ટ્રાન્સલેટ કરી નાખું, પછી એને તમને બોક્સમાં નંબર આપી દઉં. પહેલું છે ગ્રેન્ડ સમ કોકોનટ, ગ્રીન ચીલીઝ એન્ડ ગાર્લિક એટલે કે લીલા મરચા, લસણ અને નાળિયેરને છીણી નાખો. બીજું, કટ ધ વેજીટેબલ સ્ક્રેપ્સ ઇન્ટુ લોંગ સ્ટ્રીપ. શાકભાજીને લાંબી લાંબી ચીરોમાં કાપો. ત્રીજું, વોશ એન્ડ ક્લીન ધ મિક્સર ઓફ વેજીટેબલ બીટ્સ એટલે કે શાકભાજીને જે નાની નાની ચીરો છે એને વોશ એટલે ધોઈ નાખો અને સાફ કરી નાખો. ચોથું, ડેકોરેટ ઇટ વિથ કરી લીવ્સ. આ વાનગીને મીઠા લીમડાના પાન વડે શણગારો. પાંચમું, વાઇપ સમ કર્ડ એન્ડ મિક્સ ઇટ. તેને સમ કર્ડ એટલે થોડુંક એની અંદર છીણેલું દહીં એટલે કે છાશ નાખો અને મિક્સ કરી નાખો.
પ્યોર સમ કોકોનટ ઓઇલ ઓન ટોપ, ઉપર નાળિયેરનું તેલ નાખો. અવાઇલ ઇઝ રેડી, અવાઇલ વાનગી તૈયાર છે. તો આટલા 7 સેન્ટેન્સ હતા, એ બધા આડાવડા હતા. હવે આપણે એને યોગ્ય ક્રમમાં દર્શાવશું. તો આ ઈ વિભાગ છે, ઈ વિભાગમાં અલગ અલગ બોક્સ આપણે આપ્યા છે 7. પહેલું સેન્ટેન્સ જે છે એ ત્રીજું રહ્યું આવશે. એમાં એવું છે કે વોશ એન્ડ ક્લીન ધ મિક્સર ઓફ વેજીટેબલ બીટ. સૌપ્રથમ બધું શાકભાજીને સાફ કરી અને ધોઈ નાખો. બીજું રહ્યું બીજું જ આવશે કે શાકભાજીની લાંબી લાંબી ચીરો હવે કાપો. પછી ત્રીજું છે એમાં મરચા, પછી કોકોનટ અને લસણ ને એવું બધું નાખો. પછી ચોથું રહ્યું પાંચમું આવશે કે વાઇપ સમ કર્ડ, એટલે કે થોડુંક અંદર છાશ નાખો. પછી સેમ થોડું કોકોનટ ઓઇલ એટલે નાળિયેરનું તેલ નાખો. પછી કે સેમ કરી લીવ એટલે મીઠા લીમડાના પાન વડે શણગારો અને અવાઇલ ડીશ આપણી તૈયાર થઈ જાય. તો આ રીતે 1 થી 7 સ્ટેપ આપ્યા હતા આડાવડા, એને મેં ક્રમમાં ગોઠવા, એના નંબર બોક્સમાં આપી દીધા. હવે એની પછી એફ વિભાગ છે, ચોથી એક્ટિવિટીનો કે નાવ હવે નેરેટ ધ રેસિપી ટુ ધ ક્લાસ. હવે આ જે રેસિપી આપણી બની, આડાવડા સ્ટેપની બની, એને તમે ક્લાસ સમક્ષ રજૂ કરો. તો ક્લાસની અંદર આજે અહીંયા ઉદાહરણમાં આપ્યું છે ફર્સ્ટ ઓફ ઓલ, પહેલા કટ ધ વેજીટેબલ સ્ક્રેપ ઇન્ટુ લોંગ સ્ટ્રીપ, એટલે કે શાકભાજીને લાંબી ચીરોમાં કાપી નાખો એમ. હવે એની પછી બીજું રહ્યું કે એની પાછળ આવી રીતે લખતું જ જવાનું 1 by 1 કે વોશ એન્ડ ક્લીન ધ મિક્સર ઓફ વેજીટેબલ બાઇટ્સ. પછી તો કે ગ્રાઇન્ડ સમ કોકોનટ, ગ્રીન ચીલીઝ એન્ડ ગાર્લિક. પછી તો કે વાઇપ સમ કર્ડ એન્ડ મિક્સ ઇન ઇટ. પછી પ્યોર સમ કોકોનટ ઓઇલ ઓન ટોપ. પછી તો કે ડેકોરેટ ઇટ વિથ કરી લીવ્સ, અવાઇલ ઇઝ રેડી. તો આ પ્રમાણે જે સ્ટેપ છે એને વારાફરતી અહીંયા નીચે તમારે જાતે નંબર પ્રમાણે લખી નાખવાના. તો આ પ્રમાણે આપણી મેઇન એક્ટિવિટી જે હતી ટેસ્ટ ધ વેસ્ટ, એટલે કે નકામી વસ્તુમાંથી પણ સ્વાદિષ્ટ બની શકે, એની પ્રવૃત્તિના આધારે આ એના વિભાગવાળી પ્રવૃત્તિઓ જોઈ. હવે પછીની એક્ટિવિટી આવે છે 5, પાંચમી પ્રવૃત્તિ રિસાઇટ, સિંગ એન્ડ એન્જોય. માણો, ગાઓ અને આનંદ માણો. કે ફૂડ ઇઝ નાઇસ, ફૂડ એટલે ખોરાક, ખોરાક સુંદર છે. ઓન ધ રાઈસ, એટલે કે રાઈસ એટલે ચોખા, ભાત, ભાત વાળો ખોરાક બહુ સરસ છે. એડ સમ કરી, એની અંદર થોડી કઢી ઉમેરો. ડોન્ટ ઈટ ઇન હરી, હરી એટલે ઉતાવળમાં ન ખાશો એમ. કઢી અને ભાત વાળો જે ખોરાક છે બહુ સરસ છે, પણ ઉતાવળમાં નહીં ખાવાનો. સામેની બાજુ વેજીટેબલ્સ આર નાઇસ, શાકભાજી બહુ સુંદર છે. વેજીટેબલ્સ આર યમ્મી, શાકભાજી બહુ સ્વાદિષ્ટ પણ છે. આઈ લાઈક વેજીટેબલ્સ ઇન માય ટમી, મારા પેટની અંદર શાકભાજી ને મારા પેટને શાકભાજી બહુ ગમે પણ છે, એટલે મને ગમે છે એમ. હવે આ શાકભાજીની બદલે આપણે ફ્રૂટ્સ પણ શબ્દ બદલાવી શકાય, આઈસ્ક્રીમ પણ લખી શકાય અને ચોકલેટ્સ પણ લખી શકાય. આવા અલગ અલગ શબ્દો વડે આપણે અહીંયા ચેન્જ ડાયલોગ કરી શકાય. હવે પછીની એક્ટિવિટી નંબર 6. છઠ્ઠી પ્રવૃત્તિનો એ વિભાગ સોલ્વ ધીસ સ્પાઇસી riddles. riddles એટલે કોયડા, સ્પાઇસી એટલે મસાલેદાર. આ જે મસાલેદાર કોયડાઓ છે એને સોલ્વ કરો એમ. ફાઇન્ડ આઉટ ઇંગ્લિશ વર્ડ ફ્રોમ ધીસ ફોર ધીસ ફ્રોમ ધ વોકેબ્યુલરી લિસ્ટ. વોકેબ્યુલરી લિસ્ટ એટલે શબ્દકોશમાંથી આના ઇંગ્લિશ શબ્દો ગોતો. ડ્રો ધ સ્પાઇસીસ ઇન ગિવન સ્પેસ, અને આપેલી જગ્યામાં એને દોરો પણ એમ. અહીંયા જગ્યા અને એના સ્પેલિંગ માટે આપેલી છે. પહેલું છે યુ કેન પાવડર મી, તમે મારો ભૂકો કરી શકો છો. ટુ મેક ફૂડ હોટ એન્ડ સ્પાઇસી, ખોરાકને તેજ અને મસાલેદાર બનાવવા માટે મારો ઉપયોગ કરી શકાય. ઇફ યુ એડ ટુ મચ ઓફ મી, જો તમે મારો વધુ પડતો ઉપયોગ કરો, આઈ મેક યુ ગસ્પ સીસી, તો હું તમને સીસી એવો અવાજ મોઢામાંથી નીકળી શકે એમ. યોર આઈઝ એન્ડ નોઝ બીઇંગ ટુ વોટર, તમારી આંખો અને નાકમાંથી પાણી ચાલુ થઈ જાય એમ. એન્ડ યુ ક્રાય, અને તમે રડવા લાગો. થિંક એન્ડ ટેલ મી, વિચારો ને મને કહો. હુ એમ આઈ, હું કોણ છું એમ. એટલે જેને આપણે શું કહીએ છીએ,
તો હું અહીંયા એની ખાલી જગ્યાના સામેનું ચિત્ર પણ દોરતો જઉં છું. શું કહેવાય? મરચા. આપણે મરચા જેને કહીએ બહુ વધુ પડી જાય શાકભાજીમાં કોઈ વસ્તુમાં તો આપણને બહુ તીખું લાગે અને મોઢામાંથી શીશ એવો અવાજ આવે અને પછી અવાજના લીધે આપણે આંખોમાં અને નાકમાંથી પાણી પણ નીકળવા લાગે. આ પ્રમાણે મરચાનું ચિત્ર કદાચ આવી શકે. બીજું છે ટેલ મી ક્વિકલી, મને ફટાફટ કહો, હુ એમ આઈ, હું કોણ છું. ગ્રાઇન્ડ મી એન્ડ પાવડર મી, મને તમે દળી શકો છો અને મારો ભૂકોય કરી શકો છો. ટુ મેક યોર ફૂડ લુક યેલો, તમારો ખોરાકને પીળું બનાવવા માટે મને વાપરો છો. આઈ એમ મિક્સ્ડ ઇન ઓઇલ બાય ગ્રેની, મને તેલની અંદર વઘારમાં નાખો છો એમ. એન્ડ એપ્લાઇડ ટુ વાઉન્ડ ક્વિકલી, અને ઘાવ, વાઉન્ડ એટલે ઘા, જે આપણને વાગ્યું હોય એની ઉપર રૂઝ લાવવા માટે ફટાફટ ઉપયોગ થાય છે. આઈ હીલ ઓલ વાઉન્ડ્સ બિગ એન્ડ સ્મોલ, હું મોટો ઘા હોય કે નાનો ઘા હોય વાગેલું એને હું પૂરી દઉં છું. આઈ એમ લવડ બાય ઓલ, મને બધા ચાહે છે એમ. થિંક એન્ડ ટેલ મી હુ એમ આઈ, વિચારો અને કહો હું કોણ છું. ટેલ મી ક્વિકલી હુ એમ આઈ, ફટાફટ કહો હું કોણ છું. તો ખરેખર પીળું આપણે ખોરાક શું બનાવે? તો કે હળદર, ટર્મરિક એટલે હળદર. આ ગુજરાતીમાં લખું છું એટલે ખ્યાલ આવે તમને. જો કે હળદરના હવે નાની નાની પેલા હોય લાકડા ટાઈપ અને એમાંથી પછી એને દળવામાં આવે છે. ત્રીજું સ્મોલ એન્ડ રાઉન્ડ લાઈક અ પીરલ, એટલે કે નાનું અને કાળું ગોળ હોય છે મોતી જેવું. આઈ એમ બ્લેક when I am wall, જ્યારે હું આખું હોય ત્યારે હું કાળું હોય છું. I can be powdered coarse or fine, એટલે કે મારો પાવડર એટલે ભૂકો પણ કરવામાં આવે છે. Sharp and spicy taste is mine, મારો સ્વાદ બહુ તીક્ષ્ણ અને તેજ હોય છે. Whether it is salty or sweety, જ્યારે કોઈ મીઠાઈ અથવા કોઈ મીઠી વાનગી બનાવવાની હોય ત્યારે I am added as a special treat, અથવા મારી કોઈ ખાસ ટ્રીટમેન્ટમાં પણ ઉપયોગ થાય છે. થિંક એન્ડ ટેલ મી હુ એમ આઈ, વિચારો ને કહો હું કોણ છું. ટેલ મી ક્વિકલી હુ એમ આઈ, ફટાફટ કહો હું કોણ છું. તો ત્રીજામાં એવું આવશે જે આપણે એને બ્લેક પેપર કહીએ. બ્લેક પેપર એટલે કાળા મરી, ગોળ ગોળ હોય. કાળા મરી. પછી છે આઈ એમ સ્મોલ એન્ડ સ્કિની ચેપ, હું નાનું અને એકદમ ચામડી ટાઈપ કલરનો છું. સમટાઈમ્સ આઈ એમ બ્રાઉન એન્ડ સમટાઈમ બ્લેક, હું અમુક સમયે બ્રાઉન એટલે કથ્થઈ કલરનો હોય, અમુક સમયે બ્લેક હોય છું. એડેડ ટુ હોટ ઓઇલ એન્ડ ઘી, ગરમ તેલ અને ઘીમાં મને નાખવામાં આવે છે. આઈ સ્પ્રેડ માય ફ્રેગ્રન્સ ઓલ અરાઉન્ડ, હું મારી સુગંધ બધી બાજુ ફેલાવું છું. થિંક એન્ડ ટેલ મી હુ એમ આઈ, વિચારો અને કહો હું કોણ છું. ટેલ મી ક્વિકલી હુ એમ આઈ, ફટાફટ કહો હું કોણ છું. તો આની અંદર આવે જીરું, ક્યુમિન સીડ, જીરું જે આવે છે ક્યુમિન સીડ. આઈ લુક લાઈક જીરા થ્રુ બ્રાઉન ગ્રીન આઈ એમ આઈ, હું જીરા જેવો જ છું પણ થોડું બ્રાઉન ગ્રીન એટલે લીલાશ પડતો છું. ટુ મેક યોર સ્ટમચ હેલ્થી, તમારા પેટને સ્વસ્થ બનાવવા માટે. આઈ ઓલવેઝ ટ્રાય, હું હંમેશા પ્રયત્નશીલ છું. ઈટ મી ઓલવેઝ આફ્ટર યોર મીલ, તમે તમારા ભોજન પછી મને હંમેશા લઈ શકો છો. આઈ રિફ્રેશ યોર માઉથ, હું તમારા મોઢાને ચોખ્ખું રાખી શકું છું. યુ શ્યોરલી ફીલ, તમે સરસ અનુભવ કરી શકો છો. થિંક એન્ડ ટેલ મી હુ એમ આઈ, વિચારો ને કહો હું કોણ છું. ટેલ મી ક્વિકલી હુ એમ આઈ, જલ્દી કહો હું કોણ છું. તો એની અંદર આવશે કાર્ડામમ, ઇલાયચી. ઇલાયચીનો મોટો દાણો હોય, છેલ્લું આઈ લુક લાઈક નેલ બટર બર્ડ એમ આઈ, એટલે કે હું ખીલી જેવું છું
પણ એકદમ પોચું છું. ચોકલેટ બ્રાઉન કલર એન્ડ સ્ટ્રોંગ સ્મેલ હેવ આઈ. ચોકલેટ જેવો બ્રાઉન કલર છે પણ મારી સુગંધ જોરદાર છે. વેન યોર ટૂથેજ મેક્સ યોર સાઉન્ડ. જ્યારે તમારા દાંતના દુખાવો તમને બૂમો પડાવે, આઈ સૂધ ધ પેન ઇન યોર માઉથ. તો હું તમારા મોઢાનું બધું દર્દ ખેંચી લઉં છું. થિંક એન્ડ ટેલ મી હુ એમ આઈ. વિચારો ને કહો હું કોણ છું. ટેલ મી ક્વિકલી હુ એમ આઈ. ફટાફટ કહો હું કોણ છું. તો એની અંદર આવે ફ્લો. ફ્લો એટલે લવિંગ, જે આ ઉપરથી આમ ખીલી ટાઈપ હોય છે અને નીચેથી આવતા દંડી જેવું હોય છે. લવિંગ. તો આ પ્રમાણે આટલા 6 મસાલેદાર રીડલ્સ એટલે કોયડા હતા, જેના તમારે કોષ્ટકમાં બાજુમાં આખું છે એમાં ચિત્ર દોરવાના આવી રીતે, અને એના ખાલી જગ્યામાં સ્પેલિંગ અને એનું નામ લખવું હોય તો ખ્યાલ આવી જાય. તો આ પ્રમાણે એક્ટિવિટી એ વિભાગ હતો. છઠ્ઠી પ્રવૃત્તિનો બી વિભાગ છે. નેમ ફૂડ ડિશિસ ધેટ આર મેડ એટ યોર હોમ. એટલે કે તમારા ઘરે બનાવાતી ડીશોના નામ આપો. વેન યુ હેવ ગેસ્ટ. જ્યારે તમારા ઘરે મહેમાનો આવે ત્યારે શું બનાવો? તો એની અંદર બધાના ઘરે અલગ અલગ વાનગીઓ થતી હોય. ગરીબ માણસ હોય એના ઘરે કદાચ બધી શાક રોટલી દાળ ભાત થતા હોય. કોઈ સારા ધનિક પૈસાદાર હોય એના ઘરે નવી નવી વાનગી બનતી હોય. તો એની અંદર પોતે એ તમારા ઘરે બનતી વાનગીના નામ અહીંયા જાતે લખી નાખો. બીજું, when someone is not well. જ્યારે કોઈને સારું ન હોય, મજા ન હોય, ત્યારે શું બનાવો તમારા ઘરે? તો એની માટે જે કઢી, ખીચડી કે શીરો કે ખીચડી દૂધ કે શીરો કે દાળ ભાત જે કંઈ આવતું હોય એ તમે તમારી રીતે બીજા જવાબમાં લખી નાખો. ઓન રેગ્યુલર ડે. અને રેગ્યુલર દૈનિક દરરોજ શું બનતું હોય છે? નોર્મલી શાક રોટલી કે જે કંઈ આવતું હોય એ અહીંયા લખી નાખજો. હવે એની પછી એક્ટિવિટી 6 એટલે છઠ્ઠી પ્રવૃત્તિનો સી વિભાગ છે. આમાં બે વાનગીઓ છે, એક દાળ બાટી અને દાળ ઢોકળી. તો દાળ ઢોકળી અને દાળ બાટી બે વાનગીઓ અલગ છે, પણ બેમાં સેમ દાળ જ છે, દાળ આવે. તો દાળ બનાવવાની રીત અને બાટી બનાવવાની રીત, બંનેની રીત હું સમજાવી દઉં. દાળ બાટી. દાળ કલેક્ટ ચણા દાળ. પહેલા તો ચણા દાળ લો, જેને ઇંગ્લિશમાં સ્પ્લિટ બેંગલ ગ્રામ કહેવાય. તુવર. તુવર એટલે અરહર દાળ. મૂંગ દાળ એટલે મગની દાળ લો. એન્ડ ઉરદ દાળ એટલે કે અડદની દાળ લો. ક્લીન એન્ડ વોશ ધ દાળ. બધી દાળોને ભેગી કરી, અડદ દાળ, ચણા દાળ, મગ દાળ વગેરેને ભેગી કરીને ધોઈ નાખો. પ્રેશર કુક ધેમ. પ્રેશર કુક ધેમ એટલે ત્યારે પછી કુકરની અંદર બાફો. હીટ ધ ઘી ઇન અ પેન. તવીમાં ઘીને ગરમ કરો. એડ ક્યુમિન સીડ. એમાં થોડું જીરું નાખો. વેન ક્યુમિન સીડ ક્રેક સ્યોટ ધેમ. જ્યારે ઘી અંદર ગરમ થઈ જાય, ઘીની અંદર જીરું આવી જાય પછી એડ ક્લોવ. પછી એમાં લવિંગ નાખો. બે લીવ એટલે તમાલપત્ર નાખો. ગ્રીન ચીલી લીલા મરચા નાખો. અને અસાફેટિડા એટલે હિંગ નાખો. એડ કુકડ દાલ્સ ઇન ઇટ. અને પછી એ દાળની અંદર નાખો. એડ વોટર. એમાં જરૂર પૂરતું પાણી નાખો. એડ ચીલી પાવડર. એમાં એ ભૂકો નાખો, મરચાનો ભૂકો પાવડર નાખો. ટર્મરિક પાવડર એટલે હળદરનો ભૂકો નાખો. કોરિએન્ડર પાવડર એટલે ધાણા જીરું નાખો. ગરમ મસાલા એટલે જે કંઈ મસાલો આવતો હોય ગરમ એ નાખો. એન્ડ સોલ્ટ ટુ ટેસ્ટ. સ્વાદ માટે મીઠું નાખો. સિમર ફોર 5 to 7 મિનિટ. 5 થી 7 મિનિટ એને દાળને ચડવા દો. તો આ રીતે દાળ બનાવી શકાય, અલગ અલગ મિક્સ કરીને દાળ બાટીની. તો બાટી કેવી રીતે બનાવી? ટેક 1 કપ ઓફ હોલ વ્હીટ ફ્લાવર. 1 કપ ભરીને વ્હીટ ફ્લાવર એટલે ઘઉંનો લોટ લો. હાફ કપ ઓફ સેમોલિના. સેમોલિના એટલે રવાનો લોટ લો. અડધો કપ એ રવાનો લોટ લેવાનો. 1 કપ ભરીને ઘઉંનો લોટ લેવાનો. એન્ડ 2 ટેબલસ્પૂન અને 2 ચમચી ઓફ બેસન. બેસન એટલે બેંગલ ગ્રામ ફ્લાવર એટલે ચણાનો લોટ. બેસનનો લોટ 2 ચમચી લો. એડ ઓઇલ એન્ડ સોલ્ટ. એમાં થોડુંક તેલ અને મીઠું નાખો. મિક્સ વેલ. બરોબર રીતે એને મિક્સ કરો. એડ વોટર. પછી એને પાણી નાખો. knead into firm dough. પછી એને એ મોટા મોટા ગુંડલાની અંદર એ ગૂંદી નાખો. એમ knead well for 5 to 7 મિનિટ. 5 થી 7 મિનિટ સુધી આમ એ લોટને ગૂંદવાનો. કુક ઇન અ સ્પેશિયલ બાટી કુકર. અને પછી એને બાટીનું જે સ્પેશિયલ કુકર આવે એમાં ચડવા એટલે કે કુકર રાંધવા દેવાની. એડ ઘી એટ સર્વિંગ. અને છેલ્લે પીરસવામાં તમે ઘી પણ નાખી શકો. તો આ રીતે દાળ બાટી બનાવવાની એની રેસીપી હતી ઇંગ્લિશમાં. હવે એવું ને એવું દાળ ઢોકળી છે. દાળ ઢોકળીની પણ રેસીપી આપી છે. તો
તો આ દાળ ઢોકળીની દાળ અલગ આવે અને દાળ બાટીની અલગ આવે. તો આની કેવી છે દાળ? ફર્સ્ટ તુવર દાળ, આમાં ફક્ત એક તુવેર દાળ જ આવે, એને ધોઈ નાખો, પ્રેશર કુક ઇટ, એને કુકરમાં એટલે કે ચડવા દો. મેશ ઇટ પ્રોપરલી વિથ અ રાઉન્ડ લેડર, એટલે કે બરોબર એ દાળ આખી ઝેરાઈ ન જાય ત્યાં સુધી એને મિક્સર અથવા ગ્રાઇન્ડર અથવા એ ઝેરણી વડે ઝેરો એમ. એડ વોટર, એમાં થોડું પાણી નાખો, સોલ્ટ મીઠું નાખો, ટર્મરિક પાવડર હળદર નાખો, ટુ ટેસ્ટ પુટ ઇટ ટુ કુક, અને એને રાંધવામાં જે યોગ્ય સ્વાદ આવતો એ પ્રમાણે નાખો. હીટ ઓઇલ ઇન અ પાન, પેન એટલે તવી, તવીમાં ગરમ ઓઇલ તેલ કરો. એડ ક્યુમિન સીડ, થોડુંક જીરું નાખો, આસાફેટેડા હિંગ નાખો, ડ્રાય રેડ ચીલીઝ લાલ સૂકા મરચા નાખો, બે લીવ્સ તમાલપત્ર નાખો, ક્લોવ્સ લવિંગ નાખો, સિનામોમ એટલે કે એ એલાયચી નાખો, કરી લીવ્સ મીઠા લીમડાના પાન નાખો, જિંજર આદુ નાખો, ગ્રીન ચીલી લીલા મરચા નાખો, ટોમેટોસ એ ટમાટા નાખો, રેડ ચીલીઝ પાવડર એટલે કે લાલ મરચું દળેલું નાખો. આ બધી સામગ્રી મસાલા અંદર તેલની અંદર વઘારમાં નાખવાના. સ્ટીર ટીલ ધ ઓઇલ સરફેસ, જ્યાં સુધી ઓઇલ એટલે તેલ નું આવે ત્યાં સુધી એડ ઇટ ટુ કુકિંગ દાળ, ત્યાં સુધી દાળને એ વઘારમાં રવા દો. હવે દાળ બની ગઈ. ઢોકળી માટે શું પ્રોસેસ છે? ટેક હોલ વ્હીટ આટા, તો એક ઘઉંનો લોટ લો એમ, ટેક હોલ ઘણો બધો ઘઉંનો જરૂરિયાત મુજબ લોટ લો. એડ સોલ્ટ એન્ડ ઓઇલ મિક્સ વેલ, એની અંદર મીઠું અને તેલ ઉમેરો અને બરોબર મિક્સ કરો. એડ સફિશિયન્ટ વોટર, જરૂરિયાત મુજબ પાણી નાખો. knead into a stiff dough, એને લોટને બરોબર ગૂંદી અને ગુંડલા વાળેલો. ટેક લેમન સાઇઝ પોટીન્સ, એના લીંબુ જેવા નાના નાના એ ગુંડલા બનાવો. રોલ અ રોટી, પછી એને રોટી ટાઈપ વણો. કટ પીસીસ, પછી રોટલી ટાઈપ વણીને એના પીસ નાના નાના ટુકડા પાડો. એડ ઓલ ધ ઢોકલી પીસીસ વન બાય વન ઇન કુકિંગ દાળ, જે દાળ બનાવેલી છે એનામાં વન બાય વન એક પછી એક કટકાઓને નાખો. મિક્સ ધેમ જેન્ટલી, જનરલ સામાન્ય બધું મિક્સ થઈ જવું પડે. સિમર ફોર 5 to 7 મિનિટ while સ્ટ્રેલિંગ ઓકેશનલી, પ્રસંગોપાત ઓછામાં ઓછું સામાન્ય 5 થી 7 મિનિટ એને ચડવા દો દાળ ઢોકળી મિક્સ થવા માટે. ફિનિશ ઓફ વિથ જ્યુસ ઓફ લેમન, હવે એની ઉપર લીંબુનો રસ પણ તમે નાખી અને ફિનિશ કરી શકો. એન્ડ ચોપડા કોરિએન્ડર લીવ્સ, અને ઉપર ચોપડ એટલે છાંટી શકો, નાખી શકો ધાણા. કોરિએન્ડર લીવ એટલે ધાણા જે આવે લીલા એ નાખી શકો એમ. તો આ પ્રમાણે દાળ બાટી અને દાળ ઢોકળી બનાવવાની ઇંગ્લિશમાં રેસીપી આપેલી હતી. હવે ઈ રેસીપીના આધારે અહીંયા 5 ક્વેશ્ચન છે. ઈ 5 ક્વેશ્ચન તમે તમારી માતૃભાષામાં એટલે કે ગુજરાતીમાં લખી શકો. આન્સર ધ ક્વેશ્ચન ફોર અબોવ રેસીપી, આગળની રેસીપીના આધારે અહીંયા પ્રશ્નોના જવાબ આપો. પહેલું, રાઇટ સ્પાઇસીસ યુઝડ ઇન દાળ બાટી, દાળ બાટીમાં વપરાયેલા મસાલાઓના નામ આપો. તો એ તમારે જાતે અહીંથી ગોતી અને 5 ક્વેશ્ચનના જવાબ જાતે લખવાના છે. લિસ્ટ ઇન્ગ્રેડિયન્ટ્સ ફોર દાળ બાટી, દાળ બાટીમાં વપરાયેલી વસ્તુઓના લિસ્ટ બનાવો. ત્રીજું, નેમ ઓલ ધ ફ્લાવર્સ યુઝડ ઇન બાટી, બાટીમાં વપરાયેલા લોટના નામ આપો. એ ત્રીજામાં લખવાનું. વોટ વિલ યુ એડ ટુ ગાર્નિશ દાળ બાટી, એટલે કે દાળ બાટીને વઘારવા માટે શું નાખવું જોઈએ? ઘી એટલે કે નાખો એમ. અને રાઈટ રેસીપી પર ખીચડી, ખીચડી બનાવવાની પદ્ધતિ શું છે એ ગુજરાતીમાં આ 5 જવાબ તમે તમારી માતૃભાષા એટલે ગુજરાતીમાં લખી શકો. એ તમારું હોમવર્ક જાતે લખવાનું. હવે નેમ 3 to 5 યોર ફેવરિટ ડિશિસ, તમને મનગમતી કોઈ પણ 3 થી 5 ડીશો ના નામ ખાલી લખી નાખશો તોય ચાલશે. જો કે અહીંયા એની રેસીપી ગુજરાતીમાં કીધી છે અને ગુજરાતીમાં રેસીપી તમે નોર્મલી યાદ કરી શકો. ધારો કે ગુલાબ જાંબુ છે અથવા પંજાબી હક્કા નૂડલ્સ કે જે કંઈ પનીર ટીકાનું શાક કે જે કંઈ તમને ફેવરિટ ગમતું હોય 3 થી 5 વાનગીના નામ અહીંયા લખી નાખવાના અને એની રેસીપી ગુજરાતીમાં મગજમાં ઓનલી ફક્ત વિચારવાનું એમ કે આ કેવી રીતે બનતું હશે. તો એ ફક્ત ખાલી વિચારવાની વાત હતી. આ બધું તમારી જાતે લખવાનું, ગુજરાતીમાં લખશો તો ચાલશે. એની પછી એક્ટિવિટી 7, લાઈક વેજીટેબલ સ્ક્રેપ્સ, જેમ શાકભાજીની નકામી વસ્તુ હતી સ્ક્રેપ ઓફ અધર થિંગ, એવી બીજી પણ નકામી વસ્તુ આપણા માટે ઉપયોગી હોય છે. જેવી કે નેમ ઓફ થિંગ્સ ધેટ આર થ્રોવન અવે એટ હોમ ઓર સ્કૂલ,
આપણે ઘરે એવી ઘણી નાખી દેતા હોય વસ્તુ, સ્કૂલે નાખી દેતા હોય, જેવી કે ઓલ ટેક્સ્ટ બુક છે, નોટબુક, જૂની ચોપડીઓ, નોટબુકો બધું ફેંકી દેતા હોય. બીજું, ટોર્ન ચપ્પલ્સ એન્ડ શૂઝ, તૂટેલા ચપલા અને બૂટો પણ ફેંકી દેતા હોય. ત્રીજું, ઓલ્ડ ક્લોથ્સ, જૂના કપડાં ફેંકી દેતા હોય. પછી ચોથું, એવું આપણે ગમે કે તમે જે કઈ વસ્તુ ફેંકી દેતા હોય એવું અહીંયા લખવાનું. ઓલ્ડ ગોગલ્સ, પછી ઓલ્ડ બેગ્સ, કેવી કેવી વસ્તુ ફેંકી દેતા હોય. ઓલ્ડ ગોગલ્સ, જૂના ચશ્મા, ઓલ્ડ બેગ્સ, જૂની બેગો, ટોર્ન ક્લોથ્સ એટલે કે ફાટેલા કપડાઓ, ઓલ્ડ પર્સીસ, જૂના જે પર્સ હોય એને પણ આપણે ફેંકી દેતા હોય છે. તો આવી બધી વસ્તુઓનું આપણે બધા વિદ્યાર્થી ભેગા પડી અને વિચારી અને આવું ઘણું બધું લિસ્ટ લાંબુ મોટું બની શકે એમ. તો આની પછીની આગળની એક્ટિવિટી નંબર 8. 8મી પ્રવૃત્તિમાં એ વિભાગ એવો છે કે રીડ ધ પેરેગ્રાફ, નીચેનો ફકરો વાંચો. એક ચકલી અને પોપટની વાત છે. અ સ્પેરો એન્ડ અ પેરોટ વેર ગુડ ફ્રેન્ડ. એક ચકલી અને પોપટ બહુ સારા મિત્રો હતા. એવરી ડે, દરરોજ, ધે ટોકડ વિથ ઈચ અધર, તેઓ એકબીજાને વાતો કરતા હતા. બટ ધ પેરોટ લિવ્ડ ઇન અ કેજ ઇન પારુલ્સ હાઉસ. પોપટ પારુલના ઘરે પાંજરામાં રહેતો હતો. ધ સ્પેરો લિવ્ડ ઇન અ ટ્રી. ચકલી પાંજરા એ આકાશમાં ઝાડ ઉપર રહેતી હતી. પારુલ ગેવ ધ પેરોટ ગુડ ફૂડ. પારુલ પેરોટને પોપટને બહુ સરસ ખાવાનું દેતી હતી. ધ સ્પેરો વર્કડ ફોર ફૂડ. ચકલીએ ખોરાક માટે બહુ મહેનત કરવી પડતી. વન્સ ધ પેરોટ ઇન્વાઇટેડ ધ સ્પેરો ઇન્ટુ ધ કેજ. એકવાર પોપટે ચકલીને આમંત્રણ આપ્યું, તું મારા પાંજરામાં રહેવા આય એન્ડ શેર હિઝ હેપીનેસ, અને મારી ખુશીઓનો આનંદ લે એમ. ધ સ્પેરો સેડ નો. ચકલીએ ના પાડી. She was very happy outside the cage. હું પાંજરાની બહાર જ બહુ ખુશ છું એમ, મારે નથી અંદર આવવું. The parrots also wanted to come out of the cage. પોપટે પણ ઈચ્છા કરી કે મારે બહાર નીકળવું છે પાંજરાની. So the sparrow helped him to open the cage. તેથી ચકલીએ તેને પાંજરું ખોલવામાં મદદ કરી. Both the friends flew away into the open sky. બંને મિત્રોએ ખુલ્લા આકાશમાં ઉડવામાં એ બંને મિત્રોએ પોપટને બહુ મદદ કરી એમ. એટલે કે પોપટને ચકલીએ પાંજરાની બહાર કાઢવામાં બહુ હેલ્પરૂપ થઈ એમ. તો આ રીતે આ બે મિત્રની મિત્રતાની વાત હતી. હવે એના ઉપરથી પ્રાણીઓ પક્ષીઓમાં કેવી મિત્રતા હોય એની આપણને ઉદાહરણ પૂરું પાડ્યું. હવે આમાં એના થોડા ક્રિયાપદો આપ્યા છે. હવે વર્તમાનનું ક્રિયાપદ હોય એને ભૂતકાળ બનાવવાનું, ભૂતકાળનું હોય એનું વર્તમાન બનાવવાનું. એક્ઝામ્પલ રૂપે ફોલો ધ એક્ઝામ્પલ એન્ડ રાઇટ એક્શન વર્ડ ફ્રોમ ધ સ્ટોરી. વાર્તામાંથી લીટી દોરેલા શબ્દો એક્શન વર્ડ આપણે જોવાના છે. ધારો કે ટોક છે તો ટોકડો બનાવ્યું, લાઇકડ છે તો લાઇક થઈ ગયું. હવે એમાં લીવડ છે, આ લખતા રહેજો જેમ છે એમ, તો એનું લીવ થઈ જાય, લીવડનું લીવ. પછી વર્કડ છે તો એનું વર્ક થઈ જાય. આ સાઈડના 4 માંથી 2 બાકી હતા એ લખાયા. હવે સામેની સાઈડના હું લખાવું છું, એના 2 લખવાના. હવે એની પછી આવશે ટોકડ આવી ગયું, લીવડ આવી ગયું, વર્કડ આવી ગયું, ઇનવાઇટેડ તો એનું થઈ જાય ઇનવાઇટ, ડી નીકળી જાય. પછી સેવ સેડ તો એનું થઈ જાય સે. પછી સેમ વોન્ટેડ, આપણે વોન્ટ આ બાજુ લઈએ, વોન્ટેડ પેજ બાજુ લઈએ. હેલ્પડ તો હેલ્પ. આ પ્રમાણે વર્તમાનનું રૂપ અને ભૂતકાળના રૂપો જે ક્રિયાપદો ખાલી હતા इसमें ખાલી જગ્યા રૂપે અહીંયા લખ્યા છે. હવે એના આધારે સી વિભાગ છે. arrange following sentence in the order of story. વાર્તાના જે સેન્ટેન્સ છે એને યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે. તો પહેલા તો સેન્ટેન્સ ને સમજાવી દઉં. The parrot invited the sparrow into the cage. પોપટે ચકલીને પાંજરામાં રહેવાનું આમંત્રણ આપ્યું. બીજું,
ધ સ્પેરો એન્ડ ધ પેરોટ વેર ગુડ ફ્રેન્ડ. ચકલી અને પોપટ સાચા પાકા મિત્રો હતા. ધ પેરોટ લિવ્ડ ઇન અ કેજ એન્ડ સ્પેરો લિવ્ડ ઇન અ ટ્રી. પોપટ પાંજરામાં રહેતો હતો, ચકલી ઝાડ ઉપર રહેતી હતી. ધ સ્પેરો એન્ડ પેરોટ ફ્લુ અવે ઇન્ટુ ધ સ્કાય. ચકલી અને પોપટ એ આકાશમાં ઉડી ગયા. ધ સ્પેરો હેલ્પ્ડ ધ પેરોટ ટુ કમ આઉટ ઓફ ધ કેજ. ચકલીએ પોપટને પાંજરામાંથી બહાર આવવા માટે હેલ્પ કરી. તો એની અંદર આવશે સેન્ટેન્સ બીજું સેન્ટેન્સ રહ્યું પહેલું આવશે, ત્રીજું રહ્યું બીજું, પહેલું રહ્યું ત્રીજું, પાંચમું અને ચોથું. આ પ્રમાણે સેન્ટેન્સને આપણે ગોઠવીએ તો સ્ટોરીના આધારે સેન્ટેન્સ ગોઠવાઈ જાય. એની પછી એક્ટિવિટી નંબર 9, નવમી પ્રવૃત્તિ. આન્સર ધ ક્વેશ્ચન. પ્રશ્નોના જવાબ આપો. યુ નીડ કીપ 2 ક્લિપ્સ એન્ડ 1 હેન્કી. તમારે એક રૂમાલ સૂકવવા માટે 2 ચીપિયા જોઈએ. યુ નીડ 3 ક્લિપ્સ ટુ હેંગ 2 હેન્કીસ. 2 રૂમાલ સૂકવવા માટે 3 ચીપિયા જોઈએ. યુ નીડ 4 ક્લિપ્સ ટુ હેંગ 3 હેન્કીસ. 3 રૂમાલ માટે 4 ચીપિયા જોઈએ. તો હાઉ મેની ક્લિપ્સ ડુ યુ નીડ ટુ હેંગ 10 હેન્કીસ. તમારે 10 રૂમાલ સૂકવવા હોય તો કેટલા ચીપિયાઓ જોઈએ? ક્લિપ્સ એટલે ચીપિયાઓ. તો પહેલાનો જવાબ આવશે 11 ક્લિપ્સ. આ જે હું લખાવું છું એ બધા લખતા રહેજો, પૂરતા રહેજો. You want to divide a page into 10 indical columns. How many lines? તમારે એક પેજની અંદર 10 ખાના બનાવવા છે તો કેટલી લીટીઓ દોરવી પડશે? તો એક લીટી તો હોય જ કે 9 લાઈન બનાવો એટલે 10 ખાના બની જાય. ત્રીજું, you want 16 folds in a paper. તમારે એક કાગળને 16 ફોલ્ડ બનાવવા છે, ખાના બનાવવા છે. How many times will you fold it? તમારે એક કાગળને 16 ખાના બનાવવા હોય તો એને કેટલી વાર વાળશો એમ? તો એક વાર વાળો તો 4 ખાના બને. તો કેટલી વાર વાળવાના? 4 ટાઈમ્સ. 4 વાર વાળો એટલે ચોકો 16. You can make 1 new perfume stick out of 4 burnt perfume sticks. તમે 4 સ્ટિકમાંથી એક સ્ટિક બનાવી શકો. તો આઉટ ઓફ 64 બર્ડ સ્ટિક એટલે કે 64 સ્ટિક હોય એમાંથી કેટલી સ્ટિક બને? 4 માંથી એક બને તો 64 માંથી કેટલી બને? 16 ચોક 64. 16 સ્ટિક્સ બને. તો આ પ્રમાણે એ રીડલ્સ હતી. એની પછી એક્ટિવિટી નંબર 10, પ્રવૃત્તિ 10, જેમાં એક રૂમનું ચિત્ર છે. કલર ધ પિક્ચર. આ ચિત્રને તમે રંગ પૂરી શકો. બી વિભાગ, જેની અંદર આડાવાળા બધી વસ્તુઓ ક્યાં પડી છે એના ઉપરથી આ બી વિભાગમાં ખાલી જગ્યા પૂરવાની. પહેલું, fill in the blanks using appropriate preposition as per the pictures. એટલે કે નામયોગી શબ્દનો ખાલી જગ્યાની અંદર ચિત્રના આધારે યોગ્ય ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. The table is ખાલી જગ્યા the window. આ ટેબલ બારીની ક્યાં છે? તો બી વિભાગમાં પહેલી ખાલી જગ્યા છે એમાં આવશે ટેબલ બારીની નિયર, બાજુમાં છે. There are 6 picture ખાલી જગ્યા the wall. 6 ચિત્રો દિવાલની ક્યાં છે? તો એમાં આવશે on, ઉપર છે. ત્રીજું, there are 2 pillows ખાલી જગ્યા the cot. પલંગની ખાલી જગ્યા 2 ઓશિકા, પિલો એટલે ઓશિકા પડ્યા છે ક્યાં? તો કે on. ચોથું, the ball is ખાલી જગ્યા the table. દડો ટેબલની ક્યાં છે? તો કે under. under એટલે એની નીચે. અને છેલ્લું, there is not a wash basin ખાલી જગ્યા the picture. ચિત્રની અંદર કચરા ટોપી નથી એમ. wash basin એટલે કચરા પેટી અથવા એ ધોવા માટેનું જે કંઈ વાસણ છે એ નથી wash basin. તો આ પ્રમાણે પ્રિપોઝિશન in, on, under, near જે નામ યોગ્ય આવ્યો છે એના ચિત્રના આધારે ખાલી જગ્યા પૂરી. હવે લાસ્ટ એક્ટિવિટી 11 એટલે કે 11મી પ્રવૃત્તિમાં સરસ મજાની એક ફન ટાઈમ રમૂજી વાત છે. પેશન્ટ કે છે, દર્દી ડોક્ટરને કહે છે, ડોક્ટર આઈ હેવ અ ગ્રેટ પ્રોબ્લેમ. મને બહુ મોટો પ્રોબ્લેમ છે. આઈ નેવર ફીલ હંગ્રી આફ્ટર ઈટિંગ. મને કોઈથી ખાધા પછી ભૂખ નથી લાગતી. એન્ડ ડોન્ટ ફીલ ટાયર્ડ આફ્ટર સ્લીપિંગ. અને સૂતા પછી કોઈ થાક નથી લાગતો. ડોક્ટર સેઝ, વેલ, સારું, આઈ હેવ જસ્ટ ધ રાઇટ મેડિસિન ફોર યુ. તમારી માટે ફક્ત તમારી માટે જ મારી પાસે દવા છે.
ટેક 2 ઓફ ધીસ ટેબ્લેટ્સ એવરી નાઇટ આફ્ટર સ્લીપિંગ. આ 2 ટીકડીઓ દરરોજ સૂતા પછી લેવાની. એન્ડ 2 એવરી મોર્નિંગ બિફોર વોકિંગ આઉટ. અને 2 સવારમાં જાગ્યા પહેલા લેવાની. 2 સૂતા પછી લેવાની અને 2 સવારમાં જાગોની પહેલા લેવાની. એટલે સામે જેવા સાથે તેવા, જેવો પેશન્ટ હતો એવો ડોક્ટર એને મળી ગયો. બીજું સેન્ટેન્સ, ધેર વેર 3 ફ્રેન્ડ્સ. 3 મિત્રો હતા. ધે રિક્વેસ્ટેડ ગોડ. તેમને ભગવાનને પ્રાર્થના કરી. ફર્સ્ટ પર્સન, પહેલો વ્યક્તિ કહે છે, ગોડ, હે ભગવાન, પ્લીઝ ગીવ મી રૂમ ફૂલ ઓફ ડાયમંડ. મને તમે આખો હીરા મોતીથી ભરેલો રૂમ આપો. બીજો કહે છે, સેકન્ડ પર્સન, ગોડ, પ્લીઝ ગીવ મી રૂમ ફૂલ ઓફ ગોલ્ડ. મને તમે આખો રૂમ સોનાનો ભરેલો આપો. અને થર્ડ પર્સન સેઝ, ત્રીજો વ્યક્તિ કહે છે, ગોડ, પ્લીઝ ગીવ મી ધ કી ઓફ ધેર રૂમ્સ. મને તમે ફક્ત આ બેયના રૂમની ચાવીઓ આપજો. એમ મારે બીજું કાંઈ જોતું નથી. બેયના રૂમની ચાવી આવે એટલે બધું એનું થઈ જાય. એમ એટલે કહેવાનો મતલબ માણસ બુદ્ધિથી બહુ આગળ આવી શકે. એમ તો આ યુનિટ 1 જે તો ટેસ્ટ ઓફ ઇન્ડિયા, ભારતની ઓળખાણ, એ સરસ મજાના યુનિટની આપણે એક્ટિવિટી વાઇઝ એ આગળ વાત કરી. હવે એમાં તમારું હોમવર્ક જે લેસન મેં તમને આપ્યું છે, આ 5 પ્રશ્નો, એ રેસીપી લખવાની, એ તમારી રીતે અને આમાં લખીને પૂરી નાખજો. તો આપણો અહીંયા યુનિટ 1 પૂરો થાય છે. આગળનો યુનિટ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.